રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વોર્ડ નંબર 1ના ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે ઉમળકાભેર સંવાદ કર્યો હતો. ગુજરાતના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત દરમિયાન વોર્ડ નંબર 1ના ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે ઉમળકાભેર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કાર્યકરોમાં નવો જોમ ભરતા જણાવ્યું હતું કે તમારા બધાની દેશભક્તિ જોઈને મારો બધો જ થાક ઉતરી ગયો છે. ભાજપનો કાર્યકર જ્યારે નારો લગાવે ત્યારે ધરતી ધ્રુજે છે અને આ નિસ્વાર્થ કાર્યકરો જ પક્ષની સાચી મૂડી છે. વડોદરાના ભાવિ વિકાસ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે, જેથી નાગરિકોને સિગ્નલ પર ઓછો સમય ઉભા રહેવું પડે. આ ઉપરાંત વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે રમતગમત ક્ષેત્રે શહેરને નવી ઓળખ આપશે. વડોદરામાં શિવજીની પ્રતિમા પાસે વિદેશમાં પણ ન જોવા મળે તેવો ભવ્ય ફાઉન્ટેન અને લાઇટ શો ટૂંક સમયમાં શરૂ થશે. સાથે જ શિવજીની મહાઆરતી માટે સમૂહ આયોજનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે સરકારના વિકાસ કાર્યો જોઈને ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે. તો તેમણે વધુમાં ઉમેર્યું કે લુખ્ખા ટપોરી તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તો અંતમાં તેમણે કાર્યકરો અને નાગરિકોને અપીલ કરી હતી કે ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા તત્વોને જડબાતોડ જવાબ આપીશું. તેમણે આવનારી ચૂંટણીઓમાં ગુજરાતના હિતમાં જ મતદાન કરવા અને રાજ્યના ગૌરવને જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો આ સાથે જ અશાંત ધારા કાયદાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે વિપક્ષે આ કાયદાને રોકવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સરકારે મક્કમતાથી તેને વિધાનસભામાં મંજૂર કરાવ્યો છે.